જો હું તને એમ કહું છું કે તારી માં તારી સધી તને નહીં મળતી, તારી શિગોતર તને નહીં મળતી, એટલે બેટા તારા ઘરે દીકરો નથી, મને હા ભળીને જાઉં મેલડી સોલે લઈ જા. મામા કેટલી વાત કહેવાય, વાત કહેવાય ને. આમાં એ એમણી મન લેવા, એ એમણી નહીં કેતો હોય માસ્તર, એમણી નહીં કેતો હોય પટેલ, એમણી નહીં કેતો હોય આમાં. કે તમે મારે જોડ્યા હોય એને મારા એ આ કળિયુગ ની અંદર મારી રમત એ ઓળખી ગયો. ખરો ખરો એ મારી કળા એને મારી જોઈ લીધી આમાં કે હો કળા તો આની પાસે છે ને રમત તો આની પાસે છે, અને દુનિયા માતા તો બધી છે પણ અમૃતની મેલડી જેવી કોઈ નહીં. મામા આમાં એટલે એને કીધું કે એક સ્વરૂપમાં આવો, એક સ્વરૂપમાં આવો. તો હારું બેટા જા, એક સ્વરૂપે તને મળું છું મેલડી છું. આમાં એ ઘરે કાળકાન તો પૂજો છે, પણ જો તારે તું તો વિદેશ થી આવ્યો એટલે સામાન્ય 25% ને ઘર બાર તો સુખી હોય ને. આમાં પૈસે ટકે વિદેશ થી આવે એટલે પૈસે ટકે ને ઘર બારે બધી રીતે સુખી હોય. પણ આને મારે એમ કેવું છે, આને મારે એક વાત આવી, ઠપકો આલો. ઠપકો તો લાય ને, આમાં માએ તું ઠપકો તો આલાય, ધોલે મરાય, આમાં ધોલે મરાય ને ઠપકો હલાય, ધોલે હલાય મરાય ને ઠપકો હલાય. પણ તમે ઊંઘમાં હતા જગાડું છું. આમાં ક્યાં હતા? ઊંઘમાં તમે ઊંઘમાં છો ને જગાડવાનો પ્રયત્ન મેં તો ઘણો કર્યો છે ને કરું છું ને કરતી રહીશ. કે તારા તું આજે કઈક માં ગોતવા આવ્યો, તું માં ગોતવા આવ્યો, આમાં બરોબર છે? તો હું તને એમ કહું છું કે એક વિચાર કોઈ દાડો તે કર્યો, એક વિચાર તે એવો કર્યો નથી કે આજે તું દુખી નહીં, આમાં આજ તું દુખી નથી, આજ તારી બહેનોય દુખી થાય છે. આમાં એ વિચાર કર્યો તો ભાઈ, એના માટે તો ફરી રહ્યો. એ વિચાર કર્યો, આમાં તું દુખી ને તારી બહેનોય દુખી થઈ. કેમ દુખી થઈ? આમાં કેમ દુખી થઈ? એના કારણે દુખી થઈ કે ઓલી સધી ના પૂજાય ને શિકોતર દીવો ના મળ્યો ને એટલે તમે દુખી થયા. આમાં આજે જો પૈસા હોય એટલે સુખી ના કહેવાય, ના પૈસા હોય તો સુખી કહેવાય આમાં ના કહેવાય. તે તારા જીવનમાં 10 કરોડ બચાયા હોય ને, ભણીને જામાં હું મેલડી છું આ કળિયુગની અંદર. આમાં તે 10 કરોડ બચાયા હોય ને, પણ 10 કરોડ તને દીકરો ની આલમ મને મેલડીને સાંભળીને જાઉં સીધવન છપરા નદી કંદર પે મેલડી છો. સાચી વાત એમાં તે 10 કરોડ બચાયા હોય માસ્ટર પટેલ, પણ એ પૈસા નહીં હાલતા. આમાં એ તો મારા જેવી કોઈ મેલડી બેઠી હોય ને, નારાયણ ત્યાં લઈને આવા હું મેલડી છો. મામા વાહ વાહ અને હું તો આવું જ છું. તું જ્યારે યાદ કરે ત્યારે હું મેલડી આવી છો. તારા ઘરે કોઈક દીકરી જન્મ થયો હોય ને તો રમાડવા હું આવ્યું હોય. આમાં નવા